નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ કંપનીના માલિકની દીકરી સાથે બનેલી ઘટના વિશે। અહંકારની રાખ અને કાબેલિયતની સુગંધ। તારી ઓકાતમાં રહે છાવાળા, જેને સડક છાપ કહ્યો તે ગોલ્ડ મેડલિસ્ટ નીકળ્યો। રાજનગર શહેરના એ વ્યસ્ત રસ્તા પર સૂરજનું પહેલું કિરણ હજુ પૂરી રીતે પડ્યું પણ નહોતું કે આર્યાને પોતાની નાની લોખંડની દુકાનનું ભારે શટર ઊંચું કરી દીધું હતું। ઠંડી હવાનો છપાટો તેના ફાટેલા સ્વેટરને છીરી અને શરીરની સાથે અથડાઈ રહ્યો હતો, પણ આર્યનને હવે આ બધાની આદત પડી ગઈ હતી। તે છૂપછાપ કોલસાની સગડી પ્રગટાવવા લાગ્યો। ધુમાડાના ગોટા વચ્ચે તેની ધૂળધળી થતી આંખોમાં અવારનવાર જૂના દિવસો તરી આવતા। આ એક જ આર્યન હતો જે ક્યારેક યુનિવર્સિટીના મોટા હોલમાં હજારો તાળીઓના ગડગડાટ વચ્ચે ગોલ્ડ મેડલ લેવા મંચ પર ચઢ્યો હતો। આજે તે એક જૂના પતરાના શેડ નીચે આદુ ખાંડી રહ્યો હતો। તેની ડિગ્રીઓ એક જૂની લોખંડની પેટીમાં બંધ હતી, જેના પર કદાચ હવે ઊંધાઈ લાગી ચૂકી હતી। પિતાના અચાનક અવસાન અને ઘર પર ચડેલા દેવાના બોજે તેને એકલો સમય ન આપ્યો કે તે પોતાના સપનાઓ વિશે વિચારી શકે। તેની નાની બહેનનો અભ્યાસ અને બીમાર માતાની દવાઓનો ખર્ચ આજ ચાની દુકાનમાંથી નીકળતો હતો। રોજ સવારે જ્યારે તે દુકાન ખોલતો ત્યારે તેને લાગતું કે જાણે તે પોતાના આત્માનો એક હિસ્સો રોજ આ ભઠ્ઠીમાં જલાવી રહ્યો છે, પણ પછી તેને પોતાની માતાનો હસતો ચહેરો યાદ આવતો અને તે પોતાનો બધો થાક ભૂલી જતો। શહેર ધીમે ધીમે જાગી રહ્યું હતું ત્યારે જ રસ્તાની પેલે પારે એક હચમચાવતી આલીશાન કાર આવીને ઊભી રહી। કારમાંથી એક છોકરી ઉતરી જેનું નામ સુહાની હતું। સુહાની રાજનગરના સૌથી મોટા બિઝનેસમેન દિગ્વિજયસિંહની એકમાત્ર દીકરી હતી। તેના ચહેરા પર જે નૂર હતું તેના પર કરતાં ક્યાંય વધારે એના વર્તનમાં ગુરૂર અહંકાર હતું। તેની ગાડીમાં કોઈ યાંત્રિક ખામી આવી ગઈ હતી, એટલે તેણે ત્યાં રોકાવું પડ્યું। સુહાનીએ એ ધૂળવાળી જગ્યાએ ઊભા રહેવાનું અકળાવી રહ્યું હતું। તેણે પોતાનું નાક ચઢાવતા આર્યનની દુકાન તરફ જોયું અને ભારે પગલે તેની તરફ આંગળ વીધી। ઓય આ છાવાળા, તને સંભળાતું નથી કે શું? મેં કહ્યું એક આદુવાળી કડક છા બનાવ અને ધ્યાન રાખજે કે કપ પર એક ડાઘ પણ મળ્યો તો હું તારી આખી દુકાન અહીં જ ફેંકાવી દઈશ। સુહાનીના તીખા અવાજે આસમાનના છન્નાટાને ચીરી નાખ્યો। આર્યને કોઈ પણ જાતના ઉશ્કેરાટ વગર શાંત અવાજે કહ્યું, બેસો મેડમ, છા સારી મળશે। સુહાનીએ પોતાના મોંઘા સેન્ડલ જમીન પર પછાડતા બેન્ચને પોતાના રેશમી રૂમાલથી ઝાપટી અને બેસી ગઈ। આર્યને ખૂબ જ સફાઈથી ચા તૈયાર કરી અને કાચના એક સાફ ગ્લાસમાં ભરી અને તેની સામે મૂકી દીધી। સુહાનીએ જેવો પહેલો ઘૂંટડો ભર્યો તેને સ્વાદ તો પસંદ આવ્યો, પણ ત્યારે જ તેનો ફોન વાગ્યો। ફોન ઉપાડવાની ઉતાવળમાં ગ્લાસ તેના હાથમાંથી સરકી ગયો અને ગરમ ચા તેના લાખોના સફેદ રેશમી સૂટ પર ઢોળાઈ ગઈ। તારી હિંમત કેવી રીતે થઈ તે જાણી જોઈને આ કર્યું છે? સુહાની બરાડી ઉઠી। તમારા જેવા જાહિલ અને અભણ લોકોને કોઈ તમીજ નથી હોતી। આ સૂટની કિંમત ચૂકવવા તારી આખી પેઢીઓ વેચાઈ જશે। આર્યને વિનમ્રતાથી કહ્યું, મેડમ, ગ્લાસ તમારા હાથમાંથી સરક્યો છે। પણ સુહાની સાંભળવા તૈયાર નહોતી। તેણે આર્યને બેફામ અપમાનિત કર્યો। પોતાના પર્સમાંથી થોડી નોટો કાઢીને તેના મોં પર ફેંકી અને જતાં જતાં એ પુસ્તકો પર સેન્ડલ મારતી જે તે નવરાશના સમયમાં વાંચતો હતો। આર્યનની આંખોમાં આંસુ નહીં પણ એક આગ હતી, મહેનત અને ઈમાનદારીના અપમાનથી પેદા થયેલી આગ। શહેરના બીજા છેડે એક વિશાળ કોર્પોરેટ ઓફિસમાં દિગ્વિજયસિંહ એક ભયંકર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા। તેમની કંપની સિંહ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ હરાજીની અણી પર હતી। એક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ એક ગાણિતિક ભૂલના કારણે ડૂબી રહ્યો હતો। તેમના મોટા મોટા સલાહકારો નિષ્ફળ ગયા હતા। દિગ્વિજયસિંહે પોતાના જૂના મિત્ર પ્રોફેસર ખન્નાને ફોન કર્યો। પ્રોફેસર ખન્નાએ કહ્યું, દિગ્વિજય, મારી પાસે એક જ એવો વિદ્યાર્થી હતો જે આ ગૂંચવણ ઉકેલી શકે છે। તેનું નામ આર્યન છે। તે ગોલ્ડ મેડલિસ્ટ
છે, પણ તે અત્યારે ગાયબ છે. સાંભળ્યું છે કે તે ખૂબ જ ગરીબીમાં જીવી રહ્યો છે. દિગ્વિજયે હાર ન માની તેમના માણસોએ રાજનગરીની ગલીઓમાં ખૂંદી વળી અને આખરે તેમને જ શાની દુકાન મળી. દિગ્વિજય ખુદ ત્યાં પહોંચ્યા. સુહાની પણ તેમની સાથે હતી. જ્યારે સુહાનીએ જોયું કે તેના પિતા એ જ સામાન્ય શાહવાળા સામે ઊભા છે તો તેનો ચહેરો પીળો પડી ગયો. દિગ્વિજયસિંહ શાહ હાથ જોડીને આર્યન સામે ઊભા હતા. બેટા આર્યન, પ્રોફેસર ખન્નાએ તારા ખૂબ વખાણ કર્યા છે. મારી આખી જિંદગીની કમાણી અત્યારે દાવ પર લાગેલી છે. માત્ર તારું જ્ઞાન જ મારી કંપનીને ડૂબતા બચાવી શકે છે. પ્લીઝ મારી મદદ કર. સુહાની આઘાતમાં હતી. તેની આંખોમાં ફાટી રહી ગઈ હતી. તે કંઈક બોલવા ગઈ. પપ્પા, તમે આ શું કહો છો? આ તો એક છડકછાપ. ચૂપ રહે સુહાની, દિગ્વિજયસિંહે કડકાઈથી કહ્યું. જેની સામે તું ઊભી છે તે આ શહેરનો સૌથી હોશિયાર યુવાન અને યુનિવર્સિટીનો ગોલ્ડ મેડલિસ્ટ છે. સંજોગોએ તેને ભલે અહીં લાવી દીધો હોય, પણ તેની કાબેલિયત કોઈ છીનવી નથી શકતું. સુહાનીના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે પુસ્તકોને તેણે થોડીવાર પહેલાં પગથી ઠોકર મારી હતી તે એડવાન્સ મેથેમેટિક્સ અને એનાલિસિસના પુસ્તકો હતા. આર્યને શાંતિથી દિગ્વિજયસિંહની ફાઇલ પોતાના હાથમાં લીધી. તે જૂના પતરાના શેડ નીચે કોલસાની સગડી પાસે બેસીને જ તેણે તે આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટની ગૂંચવણભરી ગાણિતિક ભૂલ માત્ર અડધા કલાકમાં પકડી પાડી અને તેનું સચોટ સમાધાન કાગળ ઉપર ઉતારી આપ્યું. મોટા મોટા એક્સપર્ટ જે કામ મહિનાઓમાં નહોતા કરી શક્યા તે આ છાવાળાએ ગણતરીની મિનિટોમાં કરી બતાવ્યું. દિગ્વિજયસિંહની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. તેમણે તરત જ આર્યનને પોતાની કંપનીમાં ચીફ ફાઇનાન્સિયલ સ્ટ્રેટેજિસ્ટ તરીકેની ઓફર આપી અને તેમની માતાની સારવારથી લઈ અને બહેનના ભણતર સુધીની બધી જવાબદારીઓ ઉપાડી લેવાનું વચન આપ્યું. સુહાનીનું માથું શરમથી ઝૂકી ગયું હતું. તે ધીમેથી આર્યન પાસે ગઈ અને રડતા રડતા બોલી, મને માફ કરી દે આર્યન. મારા અહંકારમાં હું એ ભૂલી ગઈ હતી કે કપડાં માણસની કિંમત નથી કરતા, પરંતુ તેનું ચરિત્ર અને જ્ઞાન તેને મહાન બનાવે છે. મેં તારું ખૂબ અપમાન કર્યું છે. આર્યને એક હળવી મુસ્કાન સાથે જવાબ આપ્યો, કોઈ વાંધો નહીં મેડમ. શા બનાવવી એ મારી મજબૂરી હતી અને જ્ઞાન એ મારી પૂંજી. સંજોગો માણસની પ્રતીક્ષા લે છે, પણ સાચી ઓળખ તો સમય જ આપે છે. એ દિવસ પછી આર્યનનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. તેણે પોતાની કાબેલિયતથી કંપનીને નવી ઊંચાઈઓ પર પહોંચાડી, પરંતુ આજે પણ એ પોતાની શાનદાર ઓફિસની કેબિનમાં એક નાનકડી સાની કીટલી અને એ જૂના પુસ્તકો અચૂક રાખતો હતો, જેથી તેને હંમેશા યાદ રહે કે તે ક્યાંથી આવ્યો છે અને અહંકાર ક્યારેય માણસ પર હાવી ન થવો જોઈએ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને તમારું આ વિશે શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી કહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.